તો આજે જવાનું છે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે, જ્યાં આપણે થોડોક ઇતિહાસ અને તમને વાત ન ખબર હોય એવી વાત કરવાની છે મિત્રો. તો બન્યા જો વ્લોગમાં ઠેઠ સુધી આપને ખબર પડશે તમને એનો ઇતિહાસ. તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશી રહેશો. તો બધાને જય મેડીમાં અને જય મંગલમાં. તો મિત્રો આપણે જઈએ છે સાળંગપુર. તો ફાઇનલી મિત્રો વરસાદના હોવાના કારણે જ્યાં આપણે વ્લોગ નહોતું ઉતાર્યો અહીંયા મંદિરે પહોંચી ગયા છે. તો અહીંયા આવીને કરી નાખી મિત્રો તો તો મિત્રો ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. અને તમે ક્યાં ક્યાં વ્લોગ જોવો છો એ કોમેન્ટ કરજો. તો આપણે પહોંચી ગયા છે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. તમને હું એનો નજારો દેખાડું. મસ્તીનો વ્યૂ છે અને લોકેશન પણ મસ્ત છે અને ટ્રાફિક પણ બહુ હોય છે, એટલે તમે આડા દિવસે દર્શન કરવા આવો તો વાંધો નહીં. બાકી શનિવારને પૂનમમાં અને મેળો પણ ભરાય છે પાછળની સાઈડ મિત્રો. તો તમે જરૂરથી સાળંગપુર આવો દર્શન કરવા. બોટાદ જિલ્લામાં સાળંગપુર છે, ત્યાં હનુમાન દાદાનું મસ્ત ભવ્ય મંદિર આવેલું છે. તો એની થોડીક માહિતી જાણીશું. જો કે આપને ખબર છે એવી માહિતી હું તમને આપીશ, અને આમાં કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો મિત્રો. અને તમને કંઈ બીજી માહિતી હોય, ખબર હોય તો જરૂર કોમેન્ટ કરજો. ત્યારે આપણે બીજો વિડીયો બનાવશું ને એવું લાગે તો એમાં અપલોડ કરી દઈશું. તો તમે જુઓ ખાલી પબ્લિકની ભીડ જુઓ મિત્રો કેટલી બધી છે. તો અત્યારે આપણે પહેલાં વ્લોગને એવું થોડુંક બનાવી નાખ્યું, થોડીક પબ્લિક ઓછી થઈ જાય અને પછી આપણે વિડીયો ઉતરી જાય, વ્લોગ બની જાય પછી દર્શન કરીશું. તો જો મિત્રો મંદિરનો ખૂબ મસ્તીનો નજારો છે. એક બે ફ્રેન્ડ આપણે મળ્યા હતા જે ડ્રોનથી એનાથી વિડીયો ઉતારતા હતા. તો મેં એને કીધું મિત્રો તમે ડ્રોનથી વિડીયો ઉતાર્યો હોય તો મને સેન્ડ કરજો. તો એ પણ વિડીયો સેન્ડ કર્યો છે, તો એ આપણે પણ મૂકવાનો છે. તો જો પાછળ જઈને આ ફોટો પાડવાનો મસ્ત લોકેશન છે અને હનુમાન દાદાની ખૂબ જ મોટી મૂર્તિ છે. તો જો આપણે અહીંયા જઈ રહ્યા છીએ મિત્રો હાલીને ત્યાં, અને ત્યાં જઈને ફોટો પાડીએ અને પછી હું તમને થોડીક માહિતી એવું આપું મિત્રો. અને લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો, જેથી આવો વિડીયો તમને મળતા રહે. અને કોમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન પણ કોમેન્ટ કરી દેજો મિત્રો. તો જો અહીંયા મસ્તીનો ફોટો પાડવાનું લોકેશન છે, આપણે અહીંયા જેવી. તો મિત્રો હવે તમને થોડીક વાત કરું તો અહીંયા તમને રહેવાની અને જમવાની પણ સુવિધા મળી જશે. સાઈડમાં તમને સફેદ વ્હાઇટ બિલ્ડિંગ એવું દેખાતું છે. તમને જો ત્યાં તમારે રહેવું હોય તો અગાઉ જાણ કરવી, એટલે તમને રહેવાની સુવિધા પણ મળી જશે. લોકો આગળથી યાત્રાઓ આવતા હોય તો તેને કોન્ટેક્ટ કરી લો મિત્રો. અને અહીંયા જમવાનું પણ બપોરને સાંજે સલુદ હોય છે મિત્રો, પ્રસાદી. તો જો આપણું થોડુંક એડિટિંગ મિત્રો. તો કેવું લાગ્યું એડિટિંગ મિત્રો તમે કોમેન્ટ કરજો. ડ્રોનથી ઉતારેલો હતો વિડીયો મિત્રો, એ આપણે અહીંયા મૂકેલો છે. જો કે એને ઊભો હતો, હમણાં આડા પણ એક બે લીધેલા છે શોર્ટ, એ પછી તમને હું દેખાડું. જો અહીંયા મિત્રો ભોજનાલય છે, ત્યાં જમવાનું મળી જશે મિત્રો. તો આપણે એની માહિતી વિશે થોડીક હું તમને વાત કરીશ મિત્રો. તો મિત્રો આપને અહીંયા જાણવા મળ્યું છે કે સ્વામિનારાયણનું અહીંયા ભગવાન પણ હતા. ત્યારે લગભગ વિક્રમ સંવત કહેને ત્યારે અહીંયા જીવન સફરની શરૂઆત થઈ હતી. ત્યારે જીવા ખાચર નામના વ્યક્તિ હતા અને તેના બે પુત્ર હતા, વાઘા ખાચર અને અમરા ખાચર. એમાં પછી જીવા ખાચરનું મૃત્યુ થાય છે અને વાઘા ખાચરનું પણ મૃત્યુ થાય છે. અને પછી એક અમરા ખાચર હોય છે. અને અહીંયા સાળંગપુર ગામમાં જ્યારે મંદિર નહોતું ત્યારે સતત 3 વર્ષ દુષ્કાળ પડે છે, એટલે જમવાનું પણ નથી મળતું અને બધા ભૂખ્યા પણ મરે છે. અને 3 વર્ષ સતત દુષ્કાળ પડે છે. ત્યારે વાઘા ખાચરને જાણ મળે છે કે બોટાદમાં સદગુરુ ગોપાળન સ્વામી આવે છે. ત્યારે વાઘા ખાચર ત્યાં તેને મળે છે અને આ બધી માહિતી આપે છે. તો તે વાઘા ખાચરને પછી કહે છે કે તમે કન્નું કડીઓ છે તેને મળો અને મૂર્તિ બનાવો. તો આ મૂર્તિ એવું જાણવા મળ્યું છે કે પાળિયા જે આપણે આવે તે જીવા ખાચરનો પાળિયો હતો, એમાંથીને જ આ મૂર્તિ બનાવવામાં આવી છે. અને આ મૂર્તિ કાના કડીએ બનાવી હતી. અને આ મૂર્તિ બન્યા પછી ગોપાળાનંદ સ્વામીએ એક લાકડી જેવું તેને ત્રાટક કર્યું. તે જે લાકડી અહીંયા જોવા તમને મળી જશે મંદિરની પાસે. અને ત્યાં એક કૂવો પણ છે તે જેમાં બધા સ્નાન ને એવું કરતા હતા. અને ત્યાં પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં ત્યાંથી તમને પ્રસાદીને એવું આપવામાં આવે છે મિત્રો. અને
પાયામાંથી મૂર્તિ બનાવી અને ત્રાટક કર્યું એવું રીતના કહેવામાં છે ગોપાળાનંદ સ્વામી. તો એડિટિંગ જોવો થોડુંક, જો મિત્રો આ પોઝ ના લઈ. ને મૂર્તિ બની ગઈ અને પછી એની આરતી કરવામાં આવી. તો બધા એને એવું માનવામાં આવ્યું છે કે મૂર્તિ પછી ધ્રુજવા લાગી, એટલે અત્યારે આ હાસ્ય કરતી હોય મૂર્તિ બની છે. અને તે લાકડી જે છે તેમાંથી દોરાને એવું બાંધવામાં આવે છે. અને ત્યારે 3 વર્ષ પછી આ બધાને હનુમાન દાદાને બહુ કષ્ટ ને એવું આ બધે સાંભળવામાં પડતું હતું, તેથી આને કષ્ટભંજન દેવ એવું નામ રાખવામાં આવ્યું છે. એટલે જે યાત્રીઓ આવે શ્રીફળને એવું માનતા રાખે અથવા ગમે એવી હોય અથવા તો એને ભૂત પ્રેતનું એવું પણ હોય તો તેને બધા જ દુઃખ અહીંયા નિવારણ થઈ જાય છે. એટલે કષ્ટભંજન દેવ નામ પાડવામાં આવ્યું છે. મિત્રો એવી આપણે જાણકારી મળી છે. બાકી તમને કાંઈ બીજી માહિતી હોય તો જરૂર તમે કોમેન્ટ કરજો. અને આ આપણી માહિતી અહીંયા આવીને 2-3 જણા પાસેથી માહિતી લીધેલી છે. અને એ રીતના જ તે અહીંયા મિત્રો સાધુ સંતોને આ મૂર્તિનું આ સ્થાપના એવું કરવામાં આવ્યું હતું. એટલે આ મંદિરની સ્થાપના લગભગ વિક્રમ સંવતની એવું આવ્યું હતું ને ત્યારે કરવામાં આવી હતી. ત્યારે એ ગોપાળાનંદ સ્વામી હતા જે એ પણ આ સ્નાન એવું કરતા હતા. તો જો મિત્રો પછી આપણી પાસેથી એક ભાઈબંધને સ્ટીકને એવું માંગ્યું હતું, મેં એને સ્ટીકને એવું આપ્યું. તો આ રીતના બધાને મદદ કરવી જોઈએ, આપણે જે મદદ કરી હતી ઓલા ડ્રોનવાળાએ. તો બસ આપને તો એટલી જ માહિતી છે. બાકી તો વ્લોગમાં બનાવી રહેજો અને તમને હું મસ્તીનો નજારો ને એવું દેખાડતો રહું. અને તમે જરૂર વાર એક દર્શન કરવા આવજો મિત્રો. તો તમને જો આ દેખાય છે ધોળા ઘર તેને બધા વ્હાઇટ હાઉસ ને એવું પણ કહે છે. તો અહીં બધે તમને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા મસ્તીની છે. તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો અને જેને રહેવું હોય તે અગાઉ કોન્ટેક્ટ કરીને પણ તમે અહીંયા આવી શકો છો મિત્રો. બાકી તમે અહીંનો નજારો જો કેવો મસ્તીનો છે. તેથી જ અહીં કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું નામ રાખેલ છે. જે બધાના કષ્ટ અથવા ગમે તેવું દુઃખ હોય એ બધાનું હરી લે છે મિત્રો. તો બસ મિત્રો આપણો તો વ્લોગ હવે બની ગયો અને તમને બધાને માહિતી આપી. અને અમે પછી એમ થોડાક આવી ગયા અને તમને હું થોડોક નજારો અહીંથી પણ બતાડું. અને અહીંયા મસ્તીના લીલા ગ્રાઉન્ડ ને એવું પણ છે કે ત્યાં તમે મસ્ત બેસી અને તમે ફોટા પણ પાડી શકો છો. અને મસ્તીનો આનંદ છે અને શાંત વાતાવરણ અને પ્રકૃતિને અને ખૂબ જ મસ્તીનું લોકેશન છે. તમને એમ થાય નહીં મજા આવી ગઈ. દાદાના દર્શન પણ મસ્તીના થાય છે અને તમને મજા પણ ખૂબ આવશે. તો તમે બસ મજાનો આનંદ માણો.
અહીંનું બધું સંચાલન લગભગ એક મોટી જગ્યા છે, ત્યાંથી બધું સંચાલન થતું હોય છે એવું આપણે જાણકારી મળી છે. કાંક નામ છે તેનું આપણે બહુ ભૂલાઈ ગયું છે, યાદ નથી. ત્યાંથી બધા આનું હેન્ડલિંગ એવું થતું હોય છે આ મંદિરનું, એટલે કે નથી જેમ કે અહીંનું રસોડું ખૂબ જ મોટું રસોડું હોય છે, તો રસોડું બનાવવું, બધા માણસોને જમાડવાની એવું બધી સુવિધા. અને કેશવદાસ નામના સાધુ હતા, તેને પણ કહ્યું હતું કે આપણે હવે સાળંગપુર મંદિરને સ્વતંત્ર ધામ પણ બનાવવું છે, તો એવી રીતના બનાવ્યું હતું મિત્રો. તો તમે બધા દર્શન કરવા આવો મિત્રો સાળંગપુર ધામના, અને મસ્તીનો નજારાનો લોકેશન સાથે. પછી અહીંયા મોટી મૂર્તિ પણ અહીંયા પાછળ તમે જોઈ પછી બનાવવામાં આવી હતી. આ લગભગ 20 થી 25 ફૂટ ઊંચી હોય એવું આપણે જાણકારી મળી છે. મિત્રો આટલા દિવસે આવશો તો તમને અંદરની ફોટાની પણ પાડવામાં આવશે. તો આપણે દર્શન તો કરી લીધા, અંદરનો ફોટો નથી પાડ્યો. તો બસ આવા વિડીયો જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. અને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. મળશું નવા વ્લોગમાં. જય મહાકાલ મિત્રો.